હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ તો કે જે પોલીસ તંત્રમાં જે છે વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। જે ભરતી ક્યારે કરવામાં આવશે એનું કેલેન્ડર બહાર પડ્યું છે, જેના વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે 31મી જુલાઈ 2024ની સ્થિતિએ રાજ્યમાં પોલીસ 1.28 લાખની જગ્યાઓ જે છે ખાલી છે, જ્યારે 2 વર્ષમાં પોલીસ તંત્રમાં 33,385 જગ્યાઓ પર ભરતી કરશે એવી સરકારે બાંહેધરી આપી છે। જેની આપણે આગળ વાત કરીએ તો હાઈકોર્ટમાં સરકારે ખાતરી આપી છે। કોર્ટે કહ્યું કે 7 દિવસમાં પોલીસ ભરતી બોર્ડ જે છે રચવામાં આવે, જેની આપણે વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી વોટ્સઅપ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો અચૂકથી જોડાઈ જજો, જેની લિંક તમને નીચે મળી જશે। તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો આગળ આપણે એની વિગતવાર માહિતી મેળવીએ તો પોલીસની ભૂમિકા, કામગીરી સહિતના મુદ્દાઓને ધ્યાને લઈ થયેલી ગુજરાત હાઈકોર્ટ દાખલ કરેલી સુમોટો પિટિશનમાં રાજ્ય સરકાર તરફથી આખરે આજે હાઈકોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે રાજ્યમાં પોલીસ તંત્રમાં 31/7/2024ની સ્થિતિએ જે કુલ 1,28,448 જગ્યાઓ જે ખાલી છે તે પૈકી 33,385 જગ્યાઓ 2 વર્ષ સુધીમાં સીધી ભરતી અથવા તો કે ભરતીથી ભરવામાં આવશે। જે હાઈકોર્ટમાં 1 સપ્તાહની અંદર જે છે બોર્ડની જે છે રચના કરવામાં આવશે, જે રાજ્ય સરકારને કડક તાકીદ કરી હતી। તો જે બોર્ડની જે છે રચના કરવામાં આવશે 1 અઠવાડિયામાં। તો અને જે આપણે આગળ વાત કરીએ તો જે આપણે વાત કરવાની છે કે જે એની ભરતી જે કરવામાં આવશે તો ક્યારે કરવામાં આવશે એની વાત કરીએ તો કે જે 1,28,000 જગ્યાઓ 10 વર્ષમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી ભરવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે, જેમાં 2 વર્ષમાં કુલ 33,385 જગ્યાઓ છે તે પૈકી 25,660 સીધી ભરતીથી અને 7,725 પ્રમોશનથી ભરવામાં આવશે, જેની કુલ 33,385 જગ્યાઓ પૈકી 11,377 જેટલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। એટલે કે હાલ જે ભરતી જે છે એની વાત કરી છે, અને ત્યારબાદ જે છે જે તે સપ્ટેમ્બર 2025 સુધી એટલે કે 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે, જ્યારે બાકીની 14,238 જગ્યાઓ જે છે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં એટલે કે 1 વર્ષમાં જે છે એ ભરવામાં આવશે, એવી પણ જે છે હાઈકોર્ટમાં સરકારે ખાતરી આપી છે। તો જે આપણે જોઈએ તો જે 2025માં પોલીસમાં જે ભરતી કરવામાં આવશે એ સીધી ભરતી કરવા નિર્ણય કરવામાં આવેલ છે। તો જેમાં અલગ અલગ પોસ્ટો છે એ તમને આપણે આગળ વિડીયોમાં વાત કરશું, તો જેથી કરીને તમને પણ ખ્યાલ આવે ને વિડીયો બહુ લેન્થી બની જશે, એટલા માટે આપણે અહીંયા સુધી રાખીએ। નેક્સ્ટ વિડીયોમાં મળશું, જે સાંજે અપલોડ થઈ જશે। તો ખાસ કરીને આપણી ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં। તો જય હિન્દ, જય ભારત।